નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ત્યારે ડેડિયાપાડામાં ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે રાજકીય ગરમાવો ત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની 24 જુલાઈએ ડેડિયાપાડાની મુલાકાત લેવાની જાહેરાત બાદ ત્યારે ભાજપ અને આપ વચ્ચે સાપ્તાહિક યુદ્ધ શરૂ થયું છે। ભાજપના સાંસદ મનસુખ વાસવાએ આપ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડેડિયાપાડામાં આદિવાસી सम्मेलन योजावाથી ચૈતર વસાવાને જામીન મળશે નહીં અને મનસુખ ત્યારે મિત્રો વસાવાએ આપ પર સીધો આરોપ લગાવ્યો છે કે કેજરીવાલને કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ। અધિકારીઓએ હાજરીમાં ચૈતર વસાવાને ત્યારે સંજયભાઈ પર હુમલો કર્યો હતો। આ હુમલાને આધારે ફરિયાદ દાખલ થઈ અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। જોકે ચૈતર વસાવા લોકોનું ટોળું ભેગું કરીને આવતા કૃત્ય કરે છે, પરંતુ કાયદો બધા માટે સરખો છે। મનસુખ વાસવાએ ઇન્દિરા ગાંધીનું ત્યારે ઉદાહરણ આપતા કહ્યું કે તેમને પણ જેલમાં જવું પડ્યું હતું કારણ કે તે આ લોકશાહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।